હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણે એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે અહીંયા આગળ વ્લોગ પૂરો કરી દીધો હતો અને અહીંયાથી જ વ્લોગ ચાલુ કર્યો। તો જો અત્યારે આપણું આઈસર ભરાઈ ગયું છે અને હવે આપણે ખાલી કરવા જવાનું છે સુરેન્દ્રનગર બાજુ, કંઈક વસ્તડી કરીને છે ત્યાં, અને ત્યાંથી આગળ બીજા જગ્યાનો આપણે માલ છે। તો હવે અહીંયાથી નીકળીએ, આપણે જઈએ ગાડી ખાલી કરવા માટે ફટાફટ। તો ભાઈ જુઓ, પાછળ કંઈક આ રીતે જારી મારી દીધી આપણે, અને આપણે બિલ પણ આવી ગયા છે। તો હવે અહીંયાથી નીકળીએ, જઈએ આપણું આઈસર ખાલી કરવા માટે। સુરેન્દ્રનગરથી આગળ કંઈક વસ્તડી કરીને છે, અને એક ત્યાંથી આગળ કંઈક બીજું ગામડું છે। બે જગ્યાનો ટોટલ માલ ભરેલો છે। તો હવે પહેલાં પાણી ભરી લઈએ બોટલ, પછી વધીએ આગળ। ડીઝલ નખાવાનું છે આગળથી, તો પહેલાં પાણી ભરી લઈએ, પછી ડીઝલ ભરી લઈએ। તો ભાઈ જુઓ, આવી ગયા અહીંયા પેટ્રોલ પંપે। તો અહીંયા ડીઝલ પુરાવી દઈએ। આપણું ખાતું ચાલે છે અસલાલી, પણ અહીંયા આગળ કેશ ડીઝલ નખાવવું પડશે, મતલબ સ્કેનર મોકલવું પડશે। તો ડીઝલ ફૂલ ટાંકી કરાવી દઈએ પહેલાં, પછી નીકળીએ અહીંયાથી। દોસ્તો જુઓ, આપણે ડીઝલ ટાંકો ફૂલ કરાવીને નીકળી આવ્યા, અને હવે હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ। અને આપણે મિત્રો જવાનું છે તિરંગા સર્કલ વિરમગામ, અને વિરમગામ તિરંગા સર્કલથી લેવાની છે લેફ્ટ સાઈડ, અને આપણે રૂટ લેવાનું છે લખતરભાઈ સુરેન્દ્રનગર થાય અને જવાનું છે। તો લખતરવાળો હાઈવે પકડવાનો છે, લખતરથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી આગળ ગઈ તો વસ્તડી કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે। જોઈએ હવે ત્યાં આગળ કઈ બાજુમાં એરિયામાં એ બાજુ કેવું છે, શું છે, આ છે દવા છે જાણવા જોવાનું છે તો બતાવું તમને। અને આપણે બે જગ્યાનો માલ ભરેલો છે, એક અગલ બગલમાં ગામડા છે, એટલે ફૂલ આઈડિયા તો નથી આપણને, હું બતાવું તમને। તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ચાલે જઈએ આપણે હાઈવે ઉપર, અને સવારમાં જોઈ લો, મસ્ત મજાનો વ્યૂ આવે છે હાઈવેનો, એક નંબર લુક છે, જોઈ શકો છો। તો હવે આગળ વધીએ આપણે। તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા લખતર, અને લખતર ક્રોસ કરીએ છીએ। લગભગ પાછળ પણ ઘણું બજાર જેવું હતું આખું લખતર, ત્યાં આપણે વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ ન મળ્યો, થોડું ટ્રાફિક જેવું ચાલતું હતું એના હિસાબે। જોઈ શકો છો લખતરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે। અને હવે ધીમે ધીમે આપણે ચાલ્યા જઈએ છીએ આગળ, પ્રયાણ કરીએ છીએ સુરેન્દ્રનગર બાજુ। આગળ આવશે સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર થઈને આપણે સીધા જવાનું છે ખાલી કરવા માટે। ત્યાંથી આપણી જોડે માણસ આવી જશે સુરેન્દ્રનગરથી, તો સુરેન્દ્રનગર સુધી આપણે જવાનું છે, પછી ત્યાંથી એનો માણસ આવે એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે ખાલી કરવા। અને કેમ રસ્તામાં ઊભું કરી દીધું। રસ્તો ભૂલો પડે લાગે છે। કંઈ નહીં મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। હવે જઈએ આપણે આગળ, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ, અત્યારે પહોંચ્યા વઢવાણ, વઢવાણ ક્રોસ કરીએ અને આગળ આવી જશે સુરેન્દ્રનગર। હવે ચાલે જઈએ। વઢવાણ સુરેન્દ્રનગર જવા માટે આ બાજુ રાઈટ, અને આ રસ્તો જોયો આ વઢવાણ અંદર ગયો હે ને, વઢવાણ અંદર જાય, આપણે જવાનું રાઈટ સુરેન્દ્રનગર। આ સીધો રસ્તો ગયો સુરેન્દ્રનગર। વઢવાણ પ્રવેશ દ્વાર સ્વામિનારાયણ મંદિર વઢવાણ।
પાછળ ગયું નકટી ભાઈ મેલડી માતાનું મંદિર. તો ભાઈ ગણપતિ ફાટક સરથી આપણે આગળથી લીધી ખાલી સાઈડ, અને આ માળોદ બાજુના કંઈક ગામડા બાજુના રસ્તો છે એ બાજુ જઈએ છીએ. ડબલ પટ્ટી રોડ છે, મતલબ આમ છે સિંગલ પટ્ટી જેવો પણ ડબલ લાઈન છે આવક જાવક. આ રીતનો રોડ છે. તો જઈએ હવે આપણે, જોઈએ ક્યાં આગળ ખાલી થાય છે. આ તે જો પહેલી જગ્યાએ આઈસર લગાવી દીધું અને અહીંયા ખાલી કરવાનું છે. પહેલી જગ્યાએ જોઈએ હવે કેટલો માલ ખાલી થાય. આ છે ગુંદિયાળા ખાલી કરીએ છીએ. આ રીતનું છે. તો અહીંયા ખાલી થઈ જાય પછી જઈએ બીજી જગ્યાએ ખાલી કરવા માટે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો ભાઈ જો આપણે સેકન્ડ પોઈન્ટ ખાલી કરવા જઈએ છીએ, અને આ છે ચૂડા વસ્તડી વાળો રોડ. આપણે ખાલી કરવા જવાનું છે વસ્તડી. પેલો અહીંયા નદીનો ભોગાવો છે, ભોગાવામાં રહીને ગાડી નીકળે છે. કેમ કે આનો મેન રસ્તો આગળથી છે, પણ એ રસ્તો કંઈક બંધ છે, તૂટી ગયો છે કે એવું કંઈક છે. એટલે એ હાઈવેનો જે મેન રસ્તો હતો એ બંધ છે. એટલે આપણે આ ભોગાવામાં રહીને બીજો રસ્તો ચાલુ કર્યો છે. એ રસ્તા ઉપર ચાલ્યા જઈએ છીએ, અને આપણે જવાનું છે ખાલી કરવા વસ્તાડી. અને આ રસ્તો વસ્તાડી પણ જાય અને ચૂડા પણ જાય. તો જઈએ સીધા આપણે વસ્તાડી. તો ભાઈ જુઓ ખાલી કરીને પહોંચી આવ્યા લીંબડી, અને અત્યારે આપણે આઈસર એન્ટર કરી લીંબડીમાં, અને આ લીંબડી ક્રોસ કરી અને ચાલે જઈએ. આગળ આવી જશે હાઈવે, નેશનલ હાઈવે, અને ત્યાંથી આપણે લઈ લઈશું ધાંગધ્રા બાજુ, કેમ કે આપણે લખતર બાજુ, કેમ કે આપણે લખતર થાય અને વિરમગામ થઈ સાણંદ જવાનું છે ભરવા માટે ગાડી. નહીંતર હાઈવેથી આપણે બગોદરા થઈને અમદાવાદ જોઈએ તો પણ જવાય, પણ આપણે એ બાજુ નથી જવાનું. આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ પાસે કારખાને તે, અને ત્યાંથી વાત થઈ જાય માલ ભરવાનો છે કંઈક ટીક્કર બાજુનો, ટીક્કર મુરી બાજુ. તો એ તો હવે રાત્રે વહેલી ગાડી જશે, આજે તો ભરાઈ જશે, નહીં તો સવારે ભરાશે. એટલે ભરવાની ફાઇનલ કન્ફર્મ છે. એટલે ગાડી બોલાવી લીધી સાણંદ પાસે. એટલે આપણે જો અત્યારે લીંબડી ક્રોસ કરીએ છીએ, આગળ જોઈ શકો છો આ હાઈવે આવી ગયો. એ હાઈવેના બ્રિજના નાલા નીચેથી સીધા જ જવાનું છે આપણે. તો લીંબડી પાર કરી લઈએ. મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને આવી ગયા વટવાણ, અને અહીંયા આગળ ગાડી રાખી હતી આપણે શિરડીનો જ્યુસ પીવા માટે. તો મસ્ત શિરડીનો જ્યુસ પી લીધો. અને હજુ વટવાણ તો અહીંયાથી વધ્યા આગળ લખતર બખ્તર ક્રોસ કરી અને ચાલે જઈએ. જવાનું છે સીધું સાણંદ કારખાને ગાડી ભરવા માટે. જોઈએ હવે કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ. અત્યારે ભરે છે કે સવારે ભરાય છે બતાવું તમને. તો બધા વિડીયોમાં બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ ત્યાંથી નીકળ્યા પછી કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ આપણે. ખાલી પાછળ ગાડી રાખીએ હતી શેરડીનો જ્યુસ પીવા માટે, અને ત્યાંથી શેરડીનો જ્યુસ પીને બેઠા કેબન શાહ પીરથી. ત્યાંથી કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ વઢવાણથી, અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ આપણે વિરમગામ. તો જો આ વિરમગામ ક્રોસ કરી અને આગળ આવી જશે હાઈવે, અને હાઈવેથી આપણે ગાડી લઈ લઈશું રાઈટ સાઈડ, અને પછી સીધું જવાનું છે સાણંદ કારખાને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ ગાડી ખાલી રાખવાની છે ચા પાણી પીવા માટે, અને આગળથી ચા પાણી પી અને પછી કન્ટિન્યુ કરીએ ગાડી, અને સીધું આવે કારખાનું. બધા વિડીયોમાં બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. તો જુઓ મિત્રો અત્યારે આપણે સચાણા ક્રોસ કરીએ છીએ, અને સચાણા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જશું. જોઈ શકો છો સચાણાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અત્યારે સચાણા બાયપાસ પડે છે આગળ,
અને સચાણા ક્રોસ કરી અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ કંપનીમાં જઈને જોવાનું એ છે મિત્રો કે આપણી ગાડી અત્યારે ભરે છે કે નથી ભરતા એ જોવાનું રહ્યું. કેમ કે ત્યાંથી તો કન્ફર્મ છે ભરવાની. તો કંપનીવાળાનો ફોન પણ આવી ગયો અને લેબરનો પણ ફોન આવી ગયો, ટ્રાન્સપોર્ટવાળાનો પણ ફોન આવી ગયો. એનું કીધું કે આવો તો ફટાફટ આપણે ગાડી ભરવાની છે, કન્ફર્મ છે. આપણે જઈએ છીએ ગાડી ભરવા માટે ત્યાં, પણ હવે ટાઈમ થઈ જાય તો બધા લેબર જતા રહે તો ગાડી ન પણ ભરાય. જોઈએ હવે ભરે છે કે નથી ભરતા ત્યાં જઈએ તો જોઈએ સીધા ફટાફટ કારખાને. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. જો આ સાણંદ બાયપાસ અહીંયા પૂરો થઈ ગયો, તો અહીંયા સાણંદ બાયપાસ છે આ, એટલે આપણે ચાલે જઈએ. તો મિત્રો જુઓ આપણે પહોંચી હવે કારખાને અને અહીંયા આઈસર લગાવી દીધું આપણું ભરવા માટે અને પાછળ આપણું લોડિંગ પણ ચાલુ થઈ ગયું છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરાય છે. પછી ગાડી ભરી અને અહીંયા સાઈડમાં કરી દઈશું અને પછી જમીને અહીંયા જ સૂઈ જઈશું. પછી ખાલી કરવા જઈશું સવારે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજી એક નવી ટ્રીપમાં, નવી મોજમાં, મૂડી બાજુ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયોમાં સપોર્ટ આપજો. તો આ વિડીયોને કરીએ પૂરો. જય માતાજી, જય મેલડીમાં.